નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હવે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 5A આપણે કરી લીધી છે। હવે 5B આપણે કમ્પ્લીટ કરવા જઈ એ પહેલાં તેને આપણે ગ્રામર બુકમાં વ્યવસ્થિત લખી અને સમજી લેશું। તો ગ્રામર બુકમાં છઠ્ઠો ટોપિક કરીને લખો સાદા ભૂતકાળના પ્રશ્ન જવાબ। અને આજની તારીખ તમારે અહીં લખી નાખવાની છે। ચલો હવે ગ્રામર બુકમાં અંદર લખીએ। ચલો તો ટોપિક 6 પ્રશ્ન જવાબ સાદા ભૂતકાળના આપેલા છે। તો હવે પ્રશ્ન તમને વુ, વોટ, વેન, વેર, વિચ ગમે તેનાથી પૂછેલો હોય, તમારે યાદ શું રાખવાનું છે તો કે તેનો જવાબ તમે કઈ રીતે લખશો। તો જવાબની વાક્ય રચના સાદા ભૂતકાળમાં બધાની એક સરખી હશે। કઈ રીતે? તો આપણે વાક્ય રચના લખીએ। તો વાક્ય રચના લખો। પહેલાં આવે કર્તા, ત્યાર પછી મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું રહેશે અને ત્યાર પછી આવે કર્મ। તો આ ઓલરેડી આપણે સાદા ભૂતકાળનો જ્યારે ટોપિક લીધો હતો ત્યારે મેં લખાવેલી છે તમારા ગ્રામર બુકમાં। બીજા ટોપિકમાં આ વાક્ય રચના ઓલરેડી લખેલી છે। તો દરેક જવાબમાં આ જ વાક્ય રચના રિપીટ થશે। પહેલાં આવે કર્તા, ત્યાર પછી જે ક્રિયાપદ આપેલું હોય તેનું ભૂતકાળનું રૂપ લખવાનું થશે અને ત્યાર પછી અન્ય શબ્દ જે આપેલા હોય તે। તો હવે અત્યારે આપણે કયા કયા પ્રશ્ન વાક્ય શીખીશું તો તેના માટે લખો। પહેલાં તો વુ વાળા પ્રશ્ન જોશું। વુ એટલે શું? તો કે વુ એટલે કોણ? વુનો અર્થ થાય કોણ। હવે તેમાં પહેલો પ્રશ્ન લખો વુ ટોટ અસ ઇંગ્લિશ, કૌંસમાં છે જવાબ કૃષ્ણા દીદી। તો હવે જવાબ લખવાનો થાય ત્યારે શું કરશો તો કે વુ વાળા પ્રશ્ન તો બધાથી સહેલા છે, તેમાં તમારે વધારે કંઈ વિચારવાનું રહેતું નથી। કઈ રીતે? તો કે વુની જગ્યાએ તમને કૌંસમાં જે જવાબ આપેલો હોય અથવા તો જે કર્તા છે તેનું અહીં નામ લખવાનું થાય, તેનો સ્પેલિંગ લખવાનો થાય, ત્યાર પછી પાછળનું વાક્ય એમનું એમ જ લખવાનું રહે। શા માટે? કેમ કે તમને વાક્યમાં ભૂતકાળનું રૂપ જ આપેલું હોય અને ત્યાર પછી કર્મ આપેલું હોય। તો વુની જગ્યાએ શું થશે તો કે અહીં કૃષ્ણા દીદી આપેલું છે એટલા માટે લખી નાખવાનું કૃષ્ણા દીદી। ટોટ અસ ઇંગ્લિશ પૂર્ણવિરામ। ત્યાર પછી બીજો પ્રશ્ન લખો। તો બીજો પ્રશ્ન લખો વુ પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ, જવાબ છે તેજસ્વીની। તો કઈ રીતે જવાબ લખવાનો થશે તો પહેલાં આવે કર્તા તેજસ્વીની, તેજસ્વીની, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તો અહીં પ્લેસ્ડ આપેલું છે, ભૂતકાળનું રૂપ જ છે, પાછળનું વાક્ય એમનું એમ, ઓન ધ લેફ્ટ પેડલ। તો આ રીતે પહેલાં કરતા, ત્યાર પછી ભૂતકાળનું રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ। ત્રીજો પ્રશ્ન લખો વુ સ્વમ ઇન ધ રિવર, પ્રશ્નાર્થ ચિહ્ન, જવાબ છે ધ બોયઝ। તો વુની જગ્યાએ શું આવશે
ધ બોયઝ ભૂતકાળનું રૂપ ઇન ધ રિવર છોકરાઓ નદીમાં તર્યા. સ્વિમ એટલે તરવું અને સ્વમ એટલે તર્યા. ચોથો પ્રશ્ન લખો. વુ ફેલ ડાઉન. વુ FELL ફેલ ડાઉન. કૌંસમાં છે કાજલ. કોણ નીચે પડ્યું? તો જવાબ થશે કાજલ ફેલ ડાઉન. પાંચમો પ્રશ્ન લખો. Who ate an apple? Who ate an apple? કૌંસમાં છે શિલ્પા. તો જવાબ થશે વુની જગ્યાએ શિલ્પા ate an apple. ચલો, તો આ થઈ ગયા વુ વાળા પ્રશ્ન. બધા વુથી પૂછેલા છે. જોયું? વુ એટલે કોણ? કોણ તમને ઇંગ્લિશ ભણાવે છે? કોણે ભણાવ્યું? ત્યાર પછી પેડલ ઉપર પગ કોણે મૂક્યો? ત્યાર પછી કોણ તર્યું અને કોણ નીચે પડ્યું? કોણે એપલ ખાધું? તો આ રીતે વુથી બધા પ્રશ્ન પૂછેલા છે. હવે ત્યાર પછી બી કરીને લખો વોટ. વોટનો અર્થ શું થાય? તો કે શું. વોટ એટલે શું. તો તેમાં પહેલો પ્રશ્ન લખો. ચલો, તો પ્રશ્ન લખો. વોટ ડીડ ધ ગર્લ્સ મેક? છોકરીઓ શું બનાવ્યું? કૌંસમાં છે અ ટોયઝ. તો જવાબ શું થશે? તો ફરી વખત આપણે વાક્ય રચના યાદ કરીએ તો પહેલાં આવે કર્તા. તો કર્તા કોણ છે? બનાવવાની ક્રિયા કોણ કરે છે? ધ ગર્લ્સ. તો જવાબ થશે ધ ગર્લ્સ. મેક મૂળ ક્રિયાપદ છે, તો તેનું ભૂતકાળનું રૂપ તમારે લખવાનું થાય તો મેકનું થઈ જાય મેડ. MADE. ધ ગર્લ્સ મેડ. આર્ટિકલ હોય તો બહુવચન ન હોય અને બહુવચન હોય તો આર્ટિકલ એ અથવા એન ન લખી શકાય. તો અહીં એ કાઢી નાખજો. ધ ગર્લ્સ મેડ ટોયઝ. થઈ ગયો જવાબ. તો આ રીતે પહેલાં આવે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ. ચલો, બીજો પ્રશ્ન લખીશું આપણે. બીજો પ્રશ્ન છે વોટ ડીડ અરુણ કટ? અરુણે શું કાપ્યું? અ પેપર. તો કાપવાની ક્રિયા કોણ કરી રહ્યું છે? તે છે આપણો કર્તા. તો કર્તા છે અરુણ. હવે કટ એટલે કાપવું અને કટ એટલે કાપ્યું. બંને માટે સ્પેલિંગ સરખો છે. પછી તે મૂળ રૂપ હોય કે ભૂતકાળનું રૂપ હોય, તો અહીં તમને જે આપેલું છે તે મૂળ રૂપ છે, છતાં પણ ભૂતકાળનું રૂપ પણ તે જ છે. CUT. કટ અ પેપર. તો આ રીતે અરુણ કટ અ પેપર. અરુણે પેપર કાપ્યું, કાગળ કાપ્યો. ત્રીજો પ્રશ્ન લખો. વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે? બાળકો શું રમ્યા? કૌંસમાં છે ક્રિકેટ. જવાબ શું થશે?
તો કે ધ ચિલ્ડ્રન અહીં તમને પ્લે લખીને આપેલું છે, તો પ્લેનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? પ્લેડ. અને ત્યાર પછી ક્રિકેટ. ધ ચિલ્ડ્રન પ્લેડ ક્રિકેટ. જવાબ થઈ ગયો. ત્યાર પછી ચોથો પ્રશ્ન લખો. વોટ ડીડ રાહુલ ડ્રો? કાઉન્સમાં છે અ પિક્ચર. તો જવાબ શું થશે? રાહુલ છે તે કર્તા છે, તો પહેલાં આવે રાહુલ. ત્યાર પછી ડ્રોનું થઈ જાય. ભૂતકાળનું રૂપ શું થશે? ડ્રો એટલે દોરવું, તો દોર્યું એમ લખવા માટે થાય ડ્ર્યુ. DREW. અ પિક્ચર. રાહુલે ચિત્ર દોર્યું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન લખો. વોટ did the students read? કાઉન્સમાં લખો સ્ટોરી બુક્સ. તો જવાબ શું થશે? પહેલાં આવે કર્તા, ધ સ્ટુડન્ટ્સ રીડ. ભૂતકાળ મૂળ રૂપ છે, તેનું ભૂતકાળનું રૂપ પણ એ જ થશે, પણ વંચાય રેડ. અન્ય શબ્દોમાં આવે સ્ટોરી બુક્સ. પૂર્ણવિરામ. તો ધ સ્ટુડન્ટ્સ રેડ સ્ટોરી બુક્સ. વિદ્યાર્થીઓએ સ્ટોરી બુક્સ વાંચી. તો આ બધા પ્રશ્ન છે તે શેના હતા? તો કે વોટવાળા. શું વિદ્યાર્થીઓએ શું વાંચ્યું, રાહુલે શું દોર્યું, બાળકો શું રમ્યા થાય છે, બધામાં વોટ આપેલું છે. તો આ બધા પ્રશ્ન છે તે વોટવાળા પ્રશ્ન છે. ત્યાર પછી સી કરી અને લખો વેન. WHEN. વેન એટલે ક્યારે. તો તેમાં પહેલો પ્રશ્ન લખો. વેન ડીડ ધે ગો ટુ સ્કૂલ? તેઓ ક્યારે સ્કૂલે ગયા? કાઉન્સમાં જવાબ લખો. ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. તો હવે જવાબ શું થશે? તો ફરી વખત વાક્ય રચના એની એ જ રીએ. જવાબ માટે વાક્ય રચનામાં કોઈ ફેરફાર નથી. હવે જવાબ લખો છો એટલે ટી કેપિટલ થઈ જાય. અહીં વચ્ચે સ્મોલ આપેલો છે. વાક્યમાં જવાબ લખતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. ધે ગોનું થઈ જાય વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. પૂર્ણવિરામ. ત્યાર પછી બીજો પ્રશ્ન લખો. When did રમેશભાઈ come
હોમ. પ્રશ્નાર્થ ચિહ્ન. કાઉન્સમાં જવાબ આવશે ઇન ધ આફ્ટરનૂન. હવે જવાબ લખીએ આપણે. તો કરતા કોણ છે? આવવાની ક્રિયા કોણ કરે છે? તો કે રમેશભાઈ. કમ આપેલું છે તેની જગ્યાએ થઈ જાય કેમ. હોમ ઇન ધ આફ્ટરનૂન. ચલો તો અહીં સુધી આપણે રાખીએ છીએ. પહેલા પ્રશ્ન વુ વાળા, ત્યાર પછી વોટવાળા અને વેનના 2 પ્રશ્ન લખાવેલા છે, જે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે ગ્રામર બુકમાં લખી લેવાના છે. અસ્તુ. જય હિન્દ.